તમારામાં રહેલ કૃષ્ણત્વ, રામત્વ, બુદ્ધત્વ અને માનવત્વને પ્રણામ. આજે મારે જે વાત કરવી છે એ જાપાનીઝ શબ્દ વાબી સાબી વિશે. આ વાબી સાબી શબ્દ એ રોજબરોજની જિંદગીમાં લોક બોલચાલમાં વપરાતો શબ્દ છે. જાપાનીઝ ડિક્શનરીમાં સીધો એ શબ્દ મળતો નથી. જાપાનીઝ લેખિકા બેથ કોમ્પ્ટને આ વિશે પુસ્તક પણ લખ્યું છે, જે મને યુટ્યુબ પરથી મળ્યું. આ પુસ્તક વિશે મનોમંથન કરતાં કરતાં હું કંઈક સમજી એ તમારી આગળ શેર કરતાં હું મારી જાતને રોકી શકતી નથી. વાબી સાબી એટલે પરફેક્ટલી ઇમ્પરફેક્ટ. તો શું કશું પણ પરફેક્ટ નથી? કશું પણ સંપૂર્ણ નથી? મનોમંથન કરતાં કરતાં મને સમજાયું પૃથ્વી પણ ક્યાં સંપૂર્ણ છે. એની પાસે મહાસાગરો છે, તો ક્યાંક પર્વતો છે, ક્યાંક રેગિસ્તાન છે, તો ક્યાંક બર્ફીલા પ્રદેશો છે. હું કરતા મહાસાગર પાસે પોતાનું મધુર સંગીત છે, અઢળક વિપુલ પ્રમાણમાં સંપત્તિ છે, છતાં એ આભને આંબી શકતો નથી. પર્વતો આભને આંબી શકે છે, એની પાસે પણ અઢળક સંપત્તિ છે, છતાં એનું કપરું ચઢાણ છે. રેગિસ્તાન અને બર્ફીલા પ્રદેશને પોતપોતાની બ્યુટી છે, પણ એની પાસે વનરાય નથી. અરે, બ્રહ્માંડ પણ ક્યાં સંપૂર્ણ છે? એના કોઈક ગ્રહો તગતગે છે, તો કોઈક ગ્રહો ધગધગે છે. તારલાઓ પણ સ્થિર નથી, છતાં ખરતા તારલાને સુંદરતા, આહલાદકતા આપણને આપી જાય છે. વાબી એટલે સાદગીમાં સુંદરતા અને સાબી એટલે વહી જવું. સંપૂર્ણ નહીં હોવાનો અર્થ એ નથી કે આધા અધૂરા રહેવું, પણ જે તે પરિસ્થિતિમાં પોતાની જાતને વિકસાવતા રહેવું. જીવનનું સત્યતા તરફનું પ્રયાણ આપણને વાબી સાબી શીખવે છે. વાબી સાબી શીખવે છે જે સામે છે એને હૃદયપૂર્વક સ્વીકારી લો. જે તમારા હાથમાં નથી એને બાય કહો. શ્વાસ ઉચ્છ્વાસમાં પણ આપણને જે અહેસાસ થાય છે એ વાબી સાબી છે. વાબી સાબી શીખવે છે કશું જ અમર નથી, બધું નશ્વર છે. જેમ જેમ એ પુસ્તક વિશે ઊંડાણમાં વિચારતા થઈએ તેમ તેમ આપણને ગીતાના ઉપદેશોનું સ્મરણ થઈ આવે છે. આ શબ્દ આપણને ગહનતા તરફ લઈ જાય છે, તો જીવનની સરળતા પણ સમજાવે છે, અંતરની યાત્રા કરાવે છે. આ પુસ્તકમાંથી ઘણું બધું શીખવા મળે છે, પણ હું સંપૂર્ણ નથી. આથી આખું પુસ્તક તમને અહીં હું કહી શકું એમ નથી. સમય પણ વહી જાય છે. આજ તો છે વાબી સાબી.